સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાયના સારને સમજીશું. આ જગત પરમાત્મામાંથી જ પેદા થયેલું છે અને અંતે પરમાત્મામાં જ લીન થઈ જાય છે. માટે પરમાત્મા આ જગતના મહાકારણ છે. આ વાસ્તવિકતાને પૂર્ણ ભાવથી સ્વીકારી લેવી એ જ્ઞાન છે. તેમજ પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં, બધું પરમાત્મા જ છે. સ્વયં પરમાત્મા જ બધું બન્યા છે. આવો અનુભવ થવો એ વિજ્ઞાન છે. આ વાસ્તવિકતાને, આ પરમ સચ્ચાઈને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ. જેવી રીતે આપણને કોઈ પરિસ્થિતિની, કોઈ વ્યક્તિના સ્વભાવની કે કોઈ વસ્તુની જાણ થવી તે જ્ઞાન છે. પરંતુ એ પ્રાપ્ત પરિસ્થિતિ મુજબ, સામેવાળા વ્યક્તિના સ્વભાવ મુજબ કે પ્રાપ્ત વસ્તુની ઉપયોગિતાને મહત્વ દઈને વ્યવહારમાં વિવેકપૂર્વક તે જ્ઞાનને આકાર દેવું એ વિજ્ઞાન છે. આ વ્યવહારિક જ્ઞાન અને વિજ્ઞાન છે. આ વ્યવહારિક જ્ઞાન અને વિજ્ઞાનમાં પારમાર્થિક જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે. મારા સદગુરુ કહેતા કે જેનું વ્યવહાર શુદ્ધ તેનું પરમાર્થ શુદ્ધ. અર્થાત વ્યવહારમાં સમજેલા જ્ઞાનને વિવેકપૂર્વક આપણા કર્તવ્ય કર્મોમાં આકાર દેવાથી જ વ્યવહાર શુદ્ધ થાય છે. જેનું વ્યવહાર શુદ્ધ હોય તેને શુદ્ધ સ્વરૂપ પરમ અર્થ એટલે કે શ્રેષ્ઠ સંપત્તિને અર્થાત પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ક્યાંય પણ જવાની જરૂરત રહેતી નથી. વ્યવહાર શુદ્ધ થતાં આપણી ભીતર આપણને શુદ્ધ રૂપમાં પરમાર્થ એટલે કે પરમાત્મા સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. આપણે કર્મ યોનિમાં જન્મ્યા છીએ એટલે આપણા કર્તવ્ય કર્મોમાં રહેલા મર્મને જાણીશું અને તેને આપણા વ્યવહારમાં વણીશું ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલા જ્ઞાન અને વિજ્ઞાનના સાચા રહસ્યને સમજીશું. મારા સદગુરુ એક વખત કહેતા હતા કે બેટા, આજે તું મારી પાસે આવી છે એટલે તું જ્ઞાન શાળામાં બેઠી છે. અર્થાત જીવન જીવવાની સાચી કલારૂપી જ્ઞાનને જાણવા માટે આ જ્ઞાન શાળામાં આવી છે. હું તને જ્ઞાનથી ભરપૂર કરી દઈશ, પરંતુ એટલું યાદ રાખજે કે આ જ્ઞાન શાળામાંથી ઊભી થઈને તું જેવી આ કક્ષની બહાર પગ રાખીશ એટલે ત્યાંથી વિજ્ઞાન શાળા એટલે કે પ્રયોગશાળા શરૂ થઈ જશે. જેવી રીતે આપણે શાળામાં ભણતા ત્યારે આપણા શિક્ષક આપણને વિજ્ઞાન એ એક વિષય તરીકે ભણાવતા. વિજ્ઞાન વિષયને સમજવા માટે પ્રયોગો સિદ્ધ કરવાના હોય છે. તે માટે આપણા શિક્ષક આપણને પ્રયોગશાળામાં લઈ જતા, જેમાં આપણે શિક્ષક પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેને પ્રયોગશાળામાં પ્રયોગ કરીને સિદ્ધ કરતા હતા. બસ આવી જ રીતે સદગુરુ પાસેથી મળેલા સાચા જ્ઞાનને આ વ્યવહારિક જગતની પ્રયોગશાળામાં આપણા કર્તવ્ય કર્મો દ્વારા સિદ્ધ કરવાના હોય છે. આમ આ રીતે એ સાચા જ્ઞાનને કર્તવ્ય કર્મો દ્વારા સિદ્ધ કર્યા બાદ જ આપણે આ જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાયને આપણા જીવનમાં ચરિતાર્થ કરી શકીશું. તો ચાલો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા જ્ઞાન વિજ્ઞાન યોગ દ્વારા આપણને મળેલી સમજથી આપણા જીવનની પ્રયોગશાળામાં
કર્તવ્ય કર્મોના પાલન દ્વારા સિદ્ધ કરીને અનુભવીએ. 7મા અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો, મારે આશ્રયે રહીને યોગનો અભ્યાસ કરતો તું મારા સમગ્ર રૂપને નિસંદેહ જે પ્રકારે જાણીશ તે તારા માટે વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને હું સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને પછી બીજું જાણવાનું કંઈ બાકી રહેતું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણની કહેલી આ વાત પર સૂક્ષ્મતાથી વિચારવાની જરૂરત છે. ભક્ત જ્યારે સંસારની આસક્તિ મૂકીને માત્ર પરમાત્મામાં આસક્ત થાય છે ત્યારે તેની તે આસક્તિ એ ભક્તિ કહેવાય છે. સંસારમાં આસક્ત જીવ જ્યારે સંસારનો આશ્રય લે છે ત્યારે તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. પરંતુ ભગવાન કહે છે કે મારામાં આસક્ત અને મારા આશ્રય રહેલો યોગનો અભ્યાસ કરતો, એટલે કે મારા મિલનની ઉત્કટ અભિલાષામાં સમય પસાર કરતો જીવ નિસંદેહ મારા સમગ્ર રૂપને જાણી લે છે. ભગવાનના સમગ્ર રૂપને જાણવાથી જે પરમ સુખની અનુભૂતિ થાય છે તેનું વર્ણન કરવું પણ એ જીવ માટે અશક્ય થઈ જાય છે. જેવી રીતે સંસારમાંથી મળેલા ક્ષણિક સુખ વખતે પણ જીવ થોડીક વાર માટે હરખ ગેલો થઈ જાય છે, તે વખતે તેને કશાનું ભાન રહેતું નથી. તેવી રીતે ભગવાનના સમગ્ર રૂપને જાણવાથી જે પરમ સુખની અનુભૂતિ થાય છે તેમાં તે જીવ ઓતપ્રોત થઈ જાય છે. આ અનુભવ કાયમનો હોય છે, પરંતુ સંસારના ક્ષણિક સુખનો અનુભવ અમુક સમય માટે જ હોય છે. ભગવાનનું સમગ્ર રૂપ જાણી લેવું એટલે કે વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને જાણી લેવું. મારા સદગુરુ કહેતા કે જ્યારે સાધક પરમાત્મામાં આસક્ત થઈને પરમાત્માને આશ્રય રહીને યોગનો અભ્યાસ કરે છે ત્યારે તેને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કણ કણમાં ભગવાન છે. પરંતુ જ્યારે સાધક એ જ્ઞાનને પોતાની ભીતર પ્રયોગમાં લે છે અને એ પ્રયોગ સિદ્ધ થતાં તે જ્ઞાન આચરણમાં આવે છે ત્યારે તેને અનુભવ થાય છે કે કણ કણ ભગવાન છે. આમ આવા સાધકને સંપૂર્ણપણે જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ કાંઈ જાણવાનું બાકી રહેતું જ નથી. આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હજારો મનુષ્યોમાં કોઈ એક વ્યક્તિ પ્રયાસ કરે છે અને આ પ્રયત્ન કરનાર સિદ્ધોમાંથી કોઈ એક વ્યક્તિ યથાર્થ રૂપથી પરમાત્માના સમગ્ર રૂપને જાણે છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પરમાત્માની પ્રાપ્તિ માટે ઘણા મનુષ્યો યત્ન કરે છે, પરંતુ ખરી રીતે જોતા એ યત્ન યથાર્થ હોતો નથી. જેવી રીતે ઘણા સાધકો સતત કથા સાંભળતા જોવા મળે છે, ઘણા પાઠ પૂજા કરતા જાપ કરતા જોવા મળે છે, ઘણા નિયમિત મંદિરે દર્શન કરવા જતા જોવા મળે છે, ઘણા એકટાણા ઉપવાસ કરીને તપ કરતા જોવા મળે છે, ઘણા સાધકો નિયમિત ગુરુ આશ્રમે જઈને સત્સંગ અને સેવા કરતા જોવા મળે છે. પરંતુ આવા બધા સાધકો આપણને સંપૂર્ણ રીતે વિકારોથી રહિત, શાંત, સમતામાં સ્થિત, પ્રેમાળ
કે સાચા ભાવની સ્થિતિમાં જોવા મળતા નથી. તેનું મૂળ કારણ એ છે કે તેમની સાધના, સેવા, તપ કે તેમના પરમાત્મા પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં ક્યાંક ખૂણે ખાંચરે યથાર્થતાની કમી હોય છે. આપણા યત્નમાં યથાર્થતાની કમીને વિસ્તારપૂર્વક સમજીએ. જેમ કે ઘણા સાધકો સતત કથા સાંભળ્યા પછી પણ પરિવારની વ્યથાને સમજતા નથી. કથા સાંભળે છે પણ કોઈની વ્યથાને સાંભળતા નથી. વ્યથા દૂર કરવા માટે જ કથા હોય છે. જો કથા સાંભળવા માટેનો મૂળ યત્ન યથાર્થ ન હોય તો કથા સાંભળવી વ્યર્થ છે. અર્થાત આપણે સતત કથા સાંભળીએ છીએ એટલે લોકો આપણી પ્રશંસા કરે છે. આમ જો આપણી પ્રશંસા વધારે લોકો કરે એવી આશામાં કથા સાંભળીએ તો એ કથા સાંભળવાનો યત્ન યથાર્થ નથી. કથા સાંભળ્યા પછી આપણી અને આપણા સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિઓની વ્યથા દૂર થવી જોઈએ. તો જ કથા સાંભળવાનો યત્ન યથાર્થ કહેવાય. આપણી સાંસારિક કે આધ્યાત્મિક કામનાઓ પૂરી થઈ જશે એ આશાથી જો પાઠ પૂજા કે ભગવાનના નામનો જાપ કરીએ તો એ પાઠ પૂજા અને ભગવાનના નામનો જાપ કરવાનો યત્ન એ યથાર્થ ન કહેવાય. કંઈક કરવાથી કંઈક મળે એ વ્યાપાર છે, જ્યારે પરમાત્મા આવા વ્યાપારથી રહિત છે. નિયમિત મંદિરે દર્શન કરવા જઈએ પરંતુ પોતાનામાં રહેલા વિકારોનું દર્શન ન કરીએ તો આપણને મંદિરની મૂર્તિમાં ભગવાન નહીં દેખાય. અર્થાત આપણી અંદર રહેલા વિકારોનું દર્શન કરીને જો તેને દૂર કરવાનો યથાર્થ યત્ન કરીશું તો આપણને મંદિરની મૂર્તિમાં તો શું પરંતુ કણ કણમાં ભગવાનના દર્શન થશે. કેમ કે વિકારની હાજરીમાં ભગવાન સાકાર થઈને દર્શન નથી આપતા. ખરી રીતે જોઈએ તો આપણા કર્તવ્ય માર્ગમાં સુખ કે દુઃખરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેને સહન કરી લેવી એ મોટામાં મોટું તપ છે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી એને જ સહન શક્તિ રૂપી તપ કહેવાય છે. એકટાણા ઉપવાસ રૂપી તપ એ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ એકટાણા ઉપવાસ કરીને જે લોકો વિશેષ રૂપમાં તપ કરે છે તે લોકો પોતાની ભીતર રહેલા આત્મારૂપી પરમાત્માને તપાવે છે. માટે આત્મારૂપી પરમાત્માને તપાવવા રૂપી તપ કરવાનો યત્ન યથાર્થ નથી. ગુરુ આશ્રમે જઈને સત્સંગ સેવા કરીએ એ બહુ જ સારી અને શ્રેષ્ઠ સાધના છે, પરંતુ બીજો સાધક સત્સંગ કે સેવા કરીને આપણાથી આગળ ન નીકળી જાય એવી સ્પર્ધાથી કરેલી સત્સંગ સેવારૂપી સાધનાનો યત્ન એ યથાર્થ નથી. આવા સાધકો રાગ દ્વેષ રૂપી જાળમાં ફસાયેલા હોય છે. તેમનો યત્ન યથાર્થ ન હોવાથી પરમાત્મા તેમને યથાર્થ રૂપે પ્રાપ્ત થતા નથી. ભગવાને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યત્ન કરવાવાળા સાધકોમાંથી કોઈ વિરલો જ મને યથાર્થ રૂપથી જાણે છે. મારા સદગુરુ કહેતા કે જો યત્ન યથાર્થ હોય તો જ સાધક પરમાત્માને યથાર્થ રૂપથી જાણી શકે છે. હવે યથાર્થ યત્ન કેમ કરવો જોઈએ તેને પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી જાણીએ. પંચ મહાભૂત
મન, બુદ્ધિ તથા અહંકાર, આ 8 પ્રકારના ભેદોવાળી પરમાત્માની અપરા પ્રકૃતિ છે તથા આ અપરા પ્રકૃતિથી અલગ જીવરૂપ બનેલી પરમાત્માની પરા પ્રકૃતિ છે. એ પરા પ્રકૃતિ આપણે છીએ, પરંતુ મૂળમાં આપણે પરમાત્માની પ્રકૃતિ જ છીએ. હવે આપણાથી ભૂલ એ થાય છે કે આપણે 8 પ્રકારના ભેદોવાળી અપરા પ્રકૃતિથી સંબંધ જોડીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે યત્ન કરીએ છીએ, જે યત્ન યથાર્થ નથી. કેમ કે અપરા પ્રકૃતિ એ પરમાત્માની છે. આપણને અપરા પ્રકૃતિ સાથે નહીં, પરંતુ અપરા પ્રકૃતિના માલિક પરમાત્મા સાથે સંબંધ જોડીને પરમાત્માની પ્રાપ્તિ માટે યત્ન કરવો જોઈએ. જો આ ભૂલ સુધરી જાય તો આપણા યત્નમાં જ, અર્થાત આપણા કર્તવ્ય કર્મોમાં જ આપણને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય. આપણે વારે વારે જન્મ મરણના ચક્રમાં ઘૂમ્યા કરીએ છીએ. તેનું મૂળમાં એક જ કારણ છે, અને તે છે અપરા પ્રકૃતિ સાથેનો સંબંધ. મારા સદગુરુ કહેતા કે અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડીને પરમાત્માની પ્રાપ્તિ માટે યત્ન કરીશું તો કોઈ પણ જન્મમાં આપણને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ પરા પ્રકૃતિરૂપ જીવ જો પોતાના માલિક પરમાત્મા સાથે સંબંધ જોડીને આ જગતના વ્યવહારો કે જે કર્તવ્ય કર્મો તરીકે પ્રાપ્ત થયા છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવશે તો તેને તેના કર્તવ્ય કર્મોમાં, જીવનમાં થતા અનુભવોમાં, રોમે રોમમાં, કણ કણમાં પરમાત્મા પ્રાપ્ત થઈ જશે. પરમાત્મા સાથે સંબંધ જોડવાથી મળેલી વાસ્તવિક દ્રષ્ટિ થકી સમજાય છે કે આ જગતનો પરમાત્મા સિવાય કોઈ કારણ નથી. સૂતરના દોરામાં સૂતરના બનાવેલા મોતી જેમ પરોવેલા હોય છે, તેમ આ સંપૂર્ણ જગત પરમાત્મામાં ઓતપ્રોત છે. આપણે માત્ર અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડીને જ વાસ્તવિક દ્રષ્ટિ પ્રાપ્ત કરતા નથી. સૂતરના દોરા અને સૂતરના બનાવેલા મોતી જેમ એકરૂપ હોય છે, તેમ આપણે જો જગતની સાથે માત્ર સેવાનો સંબંધ જોડીએ, પરંતુ ભીતરથી પરમાત્મા સાથેના સંબંધનું સેવન કરીએ તો આપણને એ અનુભવ થશે કે સૂતરના દોરામાં સૂતરના જ બનાવેલા મોતીની જેમ આપણે પણ પરમાત્મા સાથે ખરી રીતે ઓતપ્રોત છીએ.